15 પેન અને પેન્સિલ 100 રૂપિયાની આવે છે. એમાં પેન્સિલ કેટલી હશે ને પેન કેટલી હશે શું તમે જણાવી શકશો? વિડીયોને પોઝ કરી અને તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો. અને ચાલો આપણે જોઈએ કે પેન કેટલી હશે અને પેન્સિલ કેટલી હશે. આપણે આજે સમીકરણના આધારે આપણે જોઈશું. બરાબર, 15 પેન છે. માની લઈએ ધારો કે x જેટલી પેન છે, x જેટલી શું છે? પેન છે. અને y જેટલી પેન્સિલ છે. કુલ મળીને 15 છે. એટલે એનો મતલબ શું થાય કે x પેન અને y નો સરવાળો એટલે કે પેન્સિલ નો સરવાળો કેટલો થાય? 15 થાય. બરાબર. હવે અહીંયા આગળ આપણે એવું કીધું છે કે એક પેનની કિંમત 8 રૂપિયા છે અને એક પેન્સિલની કિંમત 4 રૂપિયા છે. તો હું કેટલી પેન મારી પાસે પેન કેટલી છે? તો x જેટલી. તો 8 ગુણ્યા x કરું અને 4 ગુણ્યા y કરું તો આપણે કુલ રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 100 રૂપિયા. બરાબર. તો હું આને સમીકરણ આપી દઉં. સમીકરણના આધારે આપણે દાખલાનું સોલ્યુશન આપણે મેળવીશું. જ્યારે સમીકરણના આધારે દાખલાનું સોલ્યુશન થતું હોય ત્યારે આપણે પેલું એક ધ્યાન રાખવાનું કે એમાં કોઈ પણ એક ચલને આપણે સરખો કરી દેવાનો. કાં તો x ને કરો કાં તો y ને કરો. આપણે જોઈએ y ને સરખો કરીએ. બરાબર. તો સમીકરણ 1 ને હું કેટલા વડે ગુણીશ? તો કે 4 વડે ગુણીશ. કેમ કે મારે y સરખો કરવો ને એટલા માટે. બરાબર. તો હું 4 વડે ગુણું તો થાય 4x પ્લસ 4y અને 15 ચોક 60. બરાબર. આને હું સમીકરણ નંબર 3 આપી દઉં. હવે સમીકરણ 2 માંથી હું સમીકરણ નંબર 3 બાદ કરીશ ને તો શું મળશે? ધ્યાન આપજો. સમીકરણ 2 માંથી 3 બાદ કરું, 8 માંથી 4 જાય તો કેટલા આવશે? 4x. અને 4 માંથી 4 જાય તો 0 થઈ ગયો એટલે કંઈ વધશે જ નહીં. અને 100 માંથી 60 જાય તો કેટલા આવશે? 40. હવે 4 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો x બરાબર 40 ભાગ્યા 4 તો x બરાબર કેટલા મળશે? 10 મળશે. એનો મતલબ શું થયો કે 10 પેન છે. હવે કુલ 15 માંથી 10 પેન હોય તો પેન્સિલ કેટલી હોય? સિમ્પલ રીતે 5. તો મળી ગયો ને જવાબ કે પેન અને પેન્સિલની કિંમત. જો તમને વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને ચેનલને